વીટીવી ન્યૂઝ દ્વારા રાજકોટમાં દ્રોણા સૌરાષ્ટ્ર 2025 એજ્યુકેશન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ભવિષ્યના ઘડવૈયાઓને ઘડવાવાળી સંસ્થાઓ તેમજ શિક્ષણવિદો, શાળા, કોલેજ, યુનિવર્સિટી, કોચિંગ ક્લાસીસ, ઇમિગ્રેશન ક્લાસીસ સહિતની સંસ્થાઓનું વીટીવી ન્યૂઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। તો રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય રમેશ તિલાડા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। પહેલા તો થેન્ક યુ વેરી મચ કે વીટીવીએ અંતરિયાળ વિસ્તારમાં ઉના ગીરગઢડા તાલુકામાં આવેલી અમારી સ્કૂલ ગીરગુંજન વિદ્યાલયને અમારી નોંધ લીધી, અમારા કામની નોંધ લીધી। અમે જે લેવલ ઉપર જે ક્વોલિટી એજ્યુકેશનના ગોલને લઈને કામ કરી રહ્યા છીએ, અમારા વિઝનને કામ કરી રહ્યા છીએ, તો અમારી નોંધ લઈ અને રાજકોટ લેવલ સુધી, ગુજરાત લેવલ સુધી અમને નોંધ આપી અને એક એવોર્ડ આપ્યો। એ બદલ ખૂબ ખૂબ આભાર વીટીવીનો। અમે અત્યારે 1 to 12 સુધી ગુજરાતી મીડિયમ અને નેક્સ્ટ યરથી ઇંગ્લિશ મીડિયમ પર શરૂ કરવા જઈ રહ્યા છીએ। 11-12 સાયન્સની અંદર પણ એક સાયન્સ ઝોન અમે 2022 થી શરૂ કર્યું છે, જેની અંદર હાલ અત્યારે 250 થી વધારે વિદ્યાર્થીઓ જે છે એડમિશન લઈને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે। એટલે વન્સ અગેન થેન્ક યુ વેરી મચ વીટીવી ન્યૂઝ, થેન્ક યુ।